તો ભારે વરસાદ અને પૂર જેવી આપત્તિની પરિસ્થિતિમાં તંત્ર કેટલું સજ્જ છે તેની કસોટી માટે નર્મદા જિલ્લાના પોઈચા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સફળ મોક ડ્રીલ યોજવામાં આવી। જિલ્લા કલેક્ટર ગંગાસિંહના માર્ગદર્શન હેઠળ ત્રિવેણી ઘાટ વિસ્તારમાં પૂરનો સિનારીઓ સર્જીને વિવિધ વિભાગોએ સંકલિત બચાવ અને રાહત કામગીરીનું જીવંત પ્રદર્શન કર્યું। મોક ડ્રીલના સિનારીઓ મુજબ નર્મદા નદીમાં પાણીનું સ્તર અચાનક વધતા ત્રિવેણી ઘાટ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને 7 નાગરિકોને ઊંડા પાણીમાં ફસાયા હતા। જે ઘટનાની જાણ થતાં જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સક્રિય બન્યું અને તમામ સંબંધિત વિભાગોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા। તો એસડીઆરએફ, પોલીસ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ અને આપદા મિત્રોએ સંકલિત કામગીરી કરીને તમામ 7 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું। બચાવાયેલા તમામ લોકોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી, જ્યારે 3ને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। આ મોક ડ્રીલ દરમિયાન બચાવ કામગીરી, ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થાપન, તાત્કાલિક સારવાર અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનનું અસરકારક પ્રદર્શન કરવામાં આવ્યું। મોક ડ્રીલ પૂર્ણ થયા બાદ અધિકારીઓએ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી અને આપત્તિના સમયે વધુ ઝડપી તથા અસરકારક પ્રતિસાદ માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। નાંદોદ તાલુકાના પોઈચા ગામે બચાવ કામગીરી માટે મારી ટીમ લઈને હું તાત્કાલિક પહોંચ્યો હતો। એ દરમિયાન 7 જવાનોમાંથી 7 જવાનોને બચાવી લીધા છે અને 3 માણસોને હોસ્પિટલમાં રિફર કર્યા છે। ઓવરબોટ છે અને અમે રસ્સા જે માણસ ફસાયેલા હતા એને રસ્સો બાંધીને અમે એને એમના લાઈફ જેકેટ પહેરાવીને અમે એને નદી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા તાત્કાલિક એક પૂર સંબંધિત મોક ડ્રીલનું આયોજન કરવા સૂચના મળતા આજરોજ પોઈચા ખાતે નર્મદા નદીના ત્રિવેણી ઘાટ પર પૂર સંબંધિત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે। જેના સિનારિયા મુજબ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નર્મદા નદીમાં પાણીનું સ્તર વધી જવાથી નીચાણવાળા વિસ્તારોના ગામો જેમ કે પોઈચામાં વધારે પાણી આવી જવાથી પોઈચા નદીમાં ત્રિવેણી ઘાટ પાસે 4-5 માણસો ડૂબતા હોવાનું સમાચાર મળતા તાત્કાલિક એસડીઆરએફ ટીમ, યુવા આપદા મિત્ર ટીમ, નગરપાલિકાની ફાયર ટીમ સ્થળે पहुंचीने रेस्क्यू કરીને आज नांदोद तालुका में पोईचा गांव में त्रिवेणी संगम के किनारे एक मॉक ड्रिल का आयोजन किया गया था। इस मॉक ड्रिल का सिनेरियो इसी तरीके से था कि अगर नर्मदा नदी में फ्लड जैसी सिचुएशन आ जाती है, वाटर का लेवल बढ़ जाता है और निचले इलाकों में फ्लड्स आ जाते हैं तो हम किस तरीके से रिएक्ट करेंगे। इस मॉक ड्रिल के दौरान सभी डिपार्टमेंट्स ने अपने रोल्स को अच्छे से एग्जीक्यूट किया और हमें उम्मीद है कि अगर फ्यूचर में इस तरीके का सिनेरियो रियल लाइफ में बनता है तो हम बेटर प्रिपेयर्ड होंगे उस इमरजेंसी सिचुएशन को हैंडल